જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરના માધ્યમથી રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઈને જોડતા રસ્તા પર ઓવરબ્રિજના પાયાને નુકસાન પહોંચ્યું છે। સરપંચ અને ગ્રામજનો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાન ન આપતા સરપંચે વિડીયો બનાવી વાયરલ કરતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો। વડોદરા જિલ્લાની અધમો અને કરનેટના છેવાડે કરનેટના તમામ ટ્રેક્ટરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી 2 નંબરમાં ચોરી કરતા હોય છે। ખનીજ ખાતાવાળાને ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ, ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા। ઓફિસોમાં રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો એ મોકલે છે, ત્યાર પહેલાં ફોન કરી દે એટલે ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે। અને રાતે આખી રાત હિટાચી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર વાયટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે।